જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વિષયના વિડીયો બનાવીએ છીએ, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો આજે મિત્રો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે ટોપિક છે એના વિશે મિત્રો વિડીયો નંબર 37 નંબરનો વિડીયો બનાવીશું. તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો પ્રશ્ન છે કે કઈ સમિતિની ભલામણથી સમાજ ઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે? કોઠારી કમિશન, ઈશ્વરભાઈ પટેલ સમિતિ, શિક્ષણ ભીતરનો ખજાનો કે મોતીભાઈ કમિશન? જવાબ બનશે ઓપ્શન બી, ઈશ્વરભાઈ પટેલ સમિતિ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ. શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે? પેસ્ટોલોજી, રૂસો, ગીજુભાઈ બધેકા કે પ્લેટો? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ, પેસ્ટોલોજી. ઓપ્શન એ જવાબ. જીન પિયાજેના મતે અનુસાર અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. કિશોર અવસ્થામાં, તરુણાવસ્થામાં, શિશુઅવસ્થામાં કે યુવાન તો જીન પિયાજેના મત અનુસાર જે શિશુ અવસ્થા છે એ શિશુ અવસ્થાની અંદર બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. આગળ પ્રશ્ન. શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનિક જવાબદાર ગણે છે? પેસ્ટોલોજી, સિગમન્ડ ફ્રોઇડ, એરિસ્ટોટલ કે સ્કિનર? તો શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ પર નિર્માણ કરનાર વૈજ્ઞાનિક હોય તો એ છે ઓપ્શન બી જવાબ, સિગમન્ડ ફ્રોઇડ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય? 6 થી 12 વર્ષ, 5 થી 9 વર્ષ, 12 થી 18 વર્ષ કે 6 થી 15 વર્ષ? તો જે 6 થી 12 વર્ષનો સમયગાળો છે એ સમયગાળાને કિશોરાવસ્થા ગણાવી શકાય. ઓપ્શન એ જવાબ. નીચેનામાંથી કયા સમયગાળાને તરુણાવસ્થા ગણી શકાય? 6 થી 12 વર્ષ, 12 કે 13 થી 18 થી 19 વર્ષ, 7 થી 15 વર્ષ કે 18 થી 40 વર્ષ? તો 12 કે 13 થી 18 થી 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને તરુણાવસ્થા કહી શકાય. આગળ પ્રશ્ન. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? મેસ્લો, અબ્રાહમ મેસ્લો, સ્કિનર, જીન પિયાજે કે પેસ્ટોલોજી? તો માનવ પ્રેરણાનો સિદ્ધાંત આપના મનોવૈજ્ઞાનિક હતા અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બુદ્ધિમાપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? જેમ્સ કુક અને ફ્રોઇડ, આલ્ફ્રેડ બેને અને ફ્રોઇડ, આલ્ફ્રેડ બેન અને સાયમન, પેસ્ટોલોજી અને સ્કિનર? તો બુદ્ધિમાપનના કાર્યનો પ્રારંભ કરનાર મનોવૈજ્ઞાનિક હતા આલ્ફ્રેડ બેને અને સાયમન. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આલ્ફ્રેડ બેન અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપનનો પ્રારંભ કર્યો હતો? ઈસવીસન 1905, ઈસવીસન 1901, ઈસવીસન 1902 અને ઈસવીસન 1911? તો ડૉક્ટર આલ્ફ્રેડ બેન અને સાયમને જે ઈસવીસન 1905ની અંદર ઈસવીસન 1905ની અંદર બુદ્ધિમાપન જે છે એ કાર્યનો પ્રારંભ કર્યો હતો. બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું હતું? આલ્ફ્રેડ બેને, ટર્મને, રૂસો કે અબ્રાહમ મેસ્લો? તો જવાબ છે ઓપ્શન બી, ટર્મને. કોને કર્યું હતું? ટર્મને. અતિ ઉદ્ધમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130 થી 139, 120 થી 129, 100 થી ઉપર કે 140 થી વધુ? તો જવાબ છે અતિ ઉત્તમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક હોય છે 140 થી વધુ. ઓપ્શન ડી જવાબ. અંગ્રેજી ભાષામાં પ્રમાણિત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌપ્રથમ બુદ્ધિ કસોટી કઈ છે? સ્ટેનફર્ડ બિને, સ્ટેનફર્ડ રૂસો, આલ્ફ્રેડ બેન કે પેસ્ટોલોજી? તો અંગ્રેજી ભાષામાં પ્રમાણિત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલી સૌપ્રથમ બુદ્ધિ કસોટી છે સ્ટેનફોર્ડ બેને. ઓપ્શન એ જવાબ. 120 થી 129 બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા કઈ હશે? અતિ ઉત્તમ બુદ્ધિ, અતિ વિશેષ બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ કે વિશેષ બુદ્ધિ? જવાબ છે ઓપ્શન બી, અતિ વિશેષ બુદ્ધિ. ઓપ્શન બી જવાબ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 120 થી 129, 90 થી 109, 121 થી 129 કે 140 થી વધુ? તો સામાન્ય બુદ્ધિ જે કક્ષા છે ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક હોય છે 90 થી 109. ઓપ્શન બી જવાબ આવશે. મન બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિની બુદ્ધિઆંક કેટલો હોય છે? 90 થી 109, 60 થી 69, 70 થી 69 કે 100 થી વધુ?
તો મન બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિના બુદ્ધિઆંક હોય છે 60થી 69. ઓપ્શન બી જવાબ 60થી 69. તો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડીઝને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.